મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.1માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 4, 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? બરાબર. તો અહીં આપણને લંબાઈ 32 સેમી, પહોળાઈ 21 સેમી આપેલ છે. બરાબર. અને આપણે જાણીએ છીએ ફોટો ફ્રેમ આપણે દરેકે જોયેલ છે. તો આ પ્રમાણે એક લંબચોરસ ફોટો ફ્રેમ હોય છે. બરાબર. તો ફોટો ફ્રેમ બનાવવા માટે આપણને જે બહારની જે લાકડાની પટ્ટી હોય છે એ કેટલા સેમી આપણને જરૂર પડશે લંબાઈ અને પહોળાઈ પ્રમાણે એ આપણે શોધવાનું છે. બરાબર. અંદર ફોટો મૂકેલો હોય અને આ ઉપર લાકડાની એટલે કે જે બાજુની જગ્યા હોય એમાં લાકડાની પટ્ટી લગાવેલી હોય છે. તો આ આપણે લાકડાની પટ્ટીની લંબાઈ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને જે લંબાઈ અને પહોળાઈ આપેલ છે એ આપણે લખી લઈશું. તો આ લંબાઈ અને પહોળાઈ શાને આપેલી છે? તે ફોટોગ્રાફની ફ્રેમની લંબાઈ અને ફોટોગ્રાફની ફ્રેમની પહોળાઈ. તો લખી લઈશું આપણે કે ફોટોગ્રાફની ફ્રેમની લંબાઈ બરાબર 32 સેમી. એ જ પ્રમાણે આપણે લખીશું પહોળાઈ માટે. તો ફોટોગ્રાફની ફ્રેમની પહોળાઈ કેટલી આપેલ છે? 21 સેમી. હવે આપણે આ બંને પરથી આપણે પરિમિતિ શોધવાનું છે. બરાબર. તો આપણે લખીશું કે ફોટોગ્રાફની ફ્રેમની પરિમિતિ સૂત્ર શું આવશે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. આ સૂત્ર છે. પછી એમાં તમારે લંબાઈ જેટલી આપેલી છે એ મૂકવાની છે અને પહોળાઈ આપણને જેટલી આપેલ છે એ આપણે મૂકવાની છે. તો 2 નો 2 ગુણાકારનો ગુણાકાર. લંબાઈ છે તમારી 32 સેમી પ્લસ પહોળાઈ છે તમારી 21 સેમી. બંનેનો સરવાળો કરીશું સૌથી પહેલાં. તો 21 અને 32નો સરવાળો કરીશું તો શું આવશે? એકમના અંકમાં અહીં 2 છે, એકમના અંકમાં અહીં 1 છે તો 3 થશે. દશકના અંકમાં 3 છે અને દશકના અંકમાં 2 છે તો 5 થશે. એટલે કે 32 અને 21નો સરવાળો થશે 53 સેમી. હવે 2 અને 53 વચ્ચે ગુણાકારની નિશાની છે. તો ગુણાકારની નિશાની હોવાથી આપણે 53 ગુણ્યા 2 કરીશું. બરાબર. તો 53 ગુણ્યા 2 કરીશું તો 2 તાળી 6, 2 પચામ 10, 106 આવે છે અને એકમ શું છે? સેમી. તો જવાબ આપવાનો 106 આવે છે. આપણે લખી લઈશું કે ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી એના સ્થાન પર આવશે? 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ. લખીશું કે એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. બરાબર. તો આ પ્રમાણે આપણો જે દાખલો છે એ પૂર્ણ થાય છે. સરળ છે. બરાબર. દાખલો સરળ છે, ફક્ત એમાં પરિમિતિ તમારે શોધવાની છે. પરિમિતિ શોધવા માટે તમારે આ સૂત્ર જે છે દરેકમાં સરખું જ હોય છે. બરાબર. જ્યારે લંબચોરસની પરિમિતિ શોધવા માટે કહેવામાં આવેલું હોય તો એનું સૂત્ર એક જ છે કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ પરિમિતિનું સૂત્ર છે. કોની પરિમિતિ? તો લંબચોરસની પરિમિતિ. બરાબર. તો વિડીયો પસંદ આવશે તમને તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. તમને ઉપયોગી લાગે વિડીયો તો મિત્રોમાં શેર કરજો અને નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.